નમસ્કાર મિત્રો, આજે આપણે માનવ શરીરના સ્વાસ્થ્યને લગતી જાણકારી મેળવશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો। નંબર 1, સવારે ઉઠ્યા બાદ વાસી મોઢે પાણી પીવાથી ગેસ અને કબજિયાતને લગતી સમસ્યા દૂર થાય છે। નંબર 2, કોઈ પણ સમયે જમ્યા બાદ તરત જ પાણી ના પીવું જોઈએ। આમ ન કરવાથી તેનાથી પાચન શક્તિ નબળી પડી જાય છે। નંબર 3, રાતનું ભોજન હંમેશા ભરપેટ ન કરવું જોઈએ, કારણ કે સૂર્યાસ્ત થયા પછી પાચન શક્તિ ઓછી થઈ જાય છે। નંબર 4, જમ્યા પછી ડાબા પડખે સૂવાથી ખાધેલું ભોજનનું પાચન બરોબર થાય છે અને એસિડિટી જેવી સમસ્યા થતી નથી। નંબર 5, ચા અને ફ્રૂટ્સ ક્યારેય સાથે ન ખાવા જોઈએ, તેનાથી પેટમાં અપચો અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે। નંબર 6, રોજ શરીરને પૂરતો આરામ આપવાથી આખો દિવસ સ્ફૂર્તિમય નીકળે છે। નંબર 7, ગરમીના દિવસોમાં લીંબુ શરબતનું નિયમિત સેવન કરવાથી ચક્કર અને કમજોરી જેવી સમસ્યા નથી થતી। નંબર 8, બ્રશ હંમેશા પોલા હાથે તથા ધીમે ધીમે કરવું જોઈએ। ઝડપથી બ્રશ કરવાથી દાંતને નુકસાન થાય છે અને દાંત નબળા પડવાની સંભાવના રહે છે। નંબર 9, દરરોજ કસરત કરવાથી શરીરમાં કમજોરી નથી આવતી અને શરીર મજબૂત બને છે, ખાધેલું પેટમાં સરખી રીતે પચે છે અને નીંદર સારી આવે છે। નંબર 10, વહેલી સવારનો તડકો નિયમિતસર લેવાથી શરીરમાં વિટામિન ડી ની કમી રહેતી નથી। નંબર 11, નિયમિત વહેલી સવારે પ્રાર્થના કરવાથી માણસ માનસિક રીતે મજબૂત બને છે, કારણ કે પ્રાર્થના એ મનનો ખોરાક છે। નંબર 12, નાના બાળકોને આઉટડોર ગેમ રમવા દેવાથી તેમનો શારીરિક વિકાસ ખૂબ જ સારો થાય છે અને બાળકોની બુદ્ધિનો વિકાસ થાય છે। નંબર 13, નાના બાળકોને નિયમિત ગાયનું દૂધ હળદર સાથે ગરમ કરીને પીવડાવવાથી તેમના શરીરમાં કેલ્શિયમની કમી નથી રહેતી અને તેમના હાડકાં મજબૂત થાય છે। નંબર 14, આખા દિવસમાં બની શકે ત્યાં સુધી લાંબા સમય સુધી એક જગ્યા પર બેસવાની આદત ન પાડવી જોઈએ। તેનાથી શરીરની કરોડરજ્જુ પર દબાણ આવે છે અને શરીર ધીમે ધીમે આળસનો શિકાર બનતું જાય છે। માટે હંમેશા થોડા થોડા સમયે ચાલવાની અથવા હલનચલન કરવાની આદત રાખવી જોઈએ। તેનાથી કરોડરજ્જુ પર થનાર નુકસાન અટકાવી શકાય છે। નંબર 15, બાળકોને નાનપણમાં જ મોબાઈલ આપી દેવાથી તેમની આંખોની રોશની ઓછી થઈ જાય છે અને નાનપણમાં જ ચશ્મા આવવાની શક્યતા વધી જાય છે। તેથી બાળકોને મોબાઈલની આદત પાડવાને બદલે તેમને અલગ અલગ ઇન્ડોર ગેમ્સ રમાડવી જોઈએ, જેમ કે કેરમ, સાપસીડી, લૂડો। આ બધી રમતો રમાડવાથી બાળકમાં બુદ્ધિનો વિકાસ તો થાય જ છે, સાથે સાથે તેનામાં નોલેજ પણ વધે છે। નંબર 16, લાંબા સમય સુધી હેડફોન કાનમાં રાખવાથી કાનના પડદા નબળા પડી જાય છે અને હેડફોનને હંમેશા ધીમે વોઇસ પર સાંભળવો જોઈએ, નહીતર કાનમાં વહેલી ઉંમરે બહેરાશ આવવાની શક્યતા વધી જાય છે। નંબર 17, ટીવીને લાંબા સમય સુધી અંધારામાં જોવાથી આંખની એકાગ્રતા ઘટે છે, માટે હંમેશા ટીવીને ટ્યુબલાઇટ અથવા દિવસના પ્રકાશ સાથે જોવાનું રાખો। તો મિત્રો, આવા જ શરીરને જાણકારીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂર દબાવો, જેથી અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો બધાને જય શ્રી કૃષ્ણ, નવા વિડીયોમાં મળીશું। આભાર।